આઈએએસ પરીક્ષા પાસ કરનાર વ્યક્તિએ કાયદાને કેમ પસંદ કર્યો અને તેઓ ભારતના સૌથી પ્રખ્યાત વકીલો અને રાજકારણીઓમાંના એક કેવી રીતે બન્યા? 8 ઓગસ્ટ 1948ના રોજ પંજાબના જલંધરમાં જન્મેલા તેઓ કાનૂની વ્યવસાય સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા પરિવારમાં ઉછર્યા હતા. તેમના પિતા હીરાલાલ સિબલ એક આદરણીય વકીલ હતા, જેમણે ન્યાય માટેના તેમના જુસ્સાને પ્રેરણા આપી હતી. 1993માં તેમણે પ્રતિષ્ઠિત આઈએએસ પરીક્ષા પાસ કરી હતી, પરંતુ સિવિલ સર્વિસમાં જોડાવાને બદલે તેમણે કાયદાને પસંદ કર્યો. તેમણે પાછળથી હાર્વર્ડ લો સ્કૂલમાંથી LLMની પદવી મેળવી અને ભારતના અગ્રણી વરિષ્ઠ વકીલોમાંના એક બન્યા. બોર્ડરૂમથી લઈને સંસદ સુધી તેમણે અનેક મહત્વના મંત્રાલયોમાં રાષ્ટ્રની સેવા કરી અને કાયદા, નેતૃત્વ અને જાહેર સેવાનો એક નોંધપાત્ર વારસો બનાવ્યો. વન વર્લ્ડ ન્યૂઝ કપિલ સિબ્બલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. જન્મદિવસની શુભેચ્છાઓ સાથે તેમને સારું સ્વાસ્થ્ય, સુખ અને સતત સફળતા મળે તેવી કામના. ગણેશ મસ્ટર્ડ ઓઇલ દ્વારા પ્રસ્તુત 1920ના દાયકાથી શુદ્ધતાનો કાલાતીત સ્વાદ.